નમસ્કાર, જોહાર, જય આદિવાસી. નવસારી જિલ્લાનું ગણદેવી તાલુકાનું ગણદેવા ગામ, ત્યાં સુપર એક્સપ્રેસ અને નેશનલ 48 આવ્યો છે. જ્યારથી સુપર એક્સપ્રેસ ચાલુ થયો છે ત્યારથી ટ્રાફિકની સમસ્યા ફૂલ છે. રોડ બને એટલે ટ્રાફિક તો થવાનું જ છે, પણ સમસ્યા એવી છે કે અત્યારે ખારેલ તરફ જો જવું હોય તો રાક્ષસના મોઢામાંથી ઘરે આવવું બરાબર છે. અને મોટી બીક એ છે કે આ જગ્યા ઉપર 2 સ્કૂલો આવેલી છે, એક ITI પણ આવેલી છે. રોડ ચાલુ થયા અને 1.5-2 મહિના થવા આવ્યા છે, છતાં હજુ સેફટીના કોઈ બમ્ફરો નાખવામાં નથી આવ્યા, કોઈ કેમેરા નથી મૂકવામાં આવ્યા. શું આ તંત્ર કોઈ મરે એની રાહ જોઈને બેઠું છે? મારા તમારા જેવા કોઈ ઉપર ટ્રક ચડી જાય એની રાહ જોઈને બેઠું છે? પોલીસ સ્ટેશન જે ચીખલી રોડથી ખારેલ બ્રિજ નીચે પોલીસ સ્ટેશન પાસે એટલી જોરથી ટ્રકો આવે છે કે ત્યાં પણ બમ્પરો નાખવામાં નથી આવ્યા. ત્યાર પછી સામેની સાઈડે જે નવસારીથી ખારેલ બ્રિજ નીચે આવે છે ત્યાં પણ એટલી ટ્રકવાળા અને મારુતિ કાર એટલી સ્પીડે આવે છે. ત્યાર પછી મોલ પાસેથી પણ એટલી સ્પીડે ગાડીઓ નીકળે છે કે સાહેબ આમ રસ્તો પાસ કરવો હોય તો પણ વિચાર કરવો પડશે. તમે વિચાર કરો કે સ્કૂલના બાળકો ત્યાંથી કેવી રીતે નીકળતા હશે. અને ત્યાર પછી સુપર એક્સપ્રેસ સર્કલ, ત્યાં પણ હજુ કોઈ સુપર એક્સપ્રેસ સર્કલ પાસ બમ્પર નથી નાખવામાં આવ્યા, કે નથી કેમેરા મૂકવામાં આવ્યા, કે નથી કોઈ સેફટીના ફીચરો મૂકવામાં આવ્યા છે. ત્યારે આ તંત્ર શું અહીંયા કોઈ મરે એની રાહ જોઈને બેઠું છે? જ્યારે રોડનું ઉદ્ઘાટન કરાવું ત્યારે મારા ગામના કેટલાક એવા જે દેશને આગળ લાવવા માટે આવેલા ભાઈઓ હતા, તેણે અહીં આવેલા મંત્રીઓ સાથે ફોટા પડાવ્યા, મંત્રીઓ સાથે હસી ખુશી વાતચીત કરી. શું એ લોકોને ખબર નથી પડતું કે અહીંયા બમ્ફરો કે કોઈ સેફટી ફીચર મુકાવવા જોઈએ? અને મંત્રી એવા રોડના આવી ગયા છે કે એ નથી કહીને ગયા કે આપણા બનાવેલા રોડ ઉપર કોઈ બનાવ ના બને એવી સેફટી ફીચર રાખજો, તો હજુ સુધી કેમ નથી કરવામાં આવ્યું? એટલે કહું છું કે ખારેલ જઈને આવવું એટલે રાક્ષસના મોઢામાંથી ઘરે આવવું. શું આ તંત્ર કોઈ મરે એની રાહ જોઈને બેઠું છે? કોઈને દેખાતું નથી. નાના બાળકો જાય છે, હોસ્પિટલો આવી છે, એમ્બ્યુલન્સ પસાર થતું હોય છે, તો પણ હજુ કોઈને ભાન નથી. એટલે હજુ પણ જાગો અને આ તંત્ર આ ધ્યાને દોરે અને બમ્ફરો નખાવે. જય આદિવાસી.